આજે આપણે વાત કરીશું એક એવી ફિલ્મની જેણે જાણે બધા જ નિયમો તોડી નાખ્યા. એક એવી અવિશ્વસનીય કહાણી જે સાંભળીને તમે પણ ચોંકી જશો. આ આંકડો જુઓ, 16,000%. જી હા, આ એ આંકડો છે જેના લીધે આખી ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હલચલ મચી ગઈ છે. આ છે રોકાણ પર મળેલું વળતર. હવે જુઓ, આ ચાર્ટમાં જે દેખાય છે ને, એ ખરેખર અકલ્પનીય છે. એક બાજુ છે માત્ર 50 લાખનું બજેટ અને બીજી બાજુ છે 80 કરોડથી પણ વધુની કમાણી. મતલબ કે મામૂલી બજેટમાં બનેલી ફિલ્મે કરોડો રૂપિયાવાળી મોટી મોટી ફિલ્મોને પણ પાછળ છોડી દીધી. તો સવાલ એ થાય કે આખરે આવું બન્યું કઈ રીતે? એક નાનકડી પ્રાદેશિક ફિલ્મ સિનેમાના ઇતિહાસનું સૌથી મોટું વળતર કેવી રીતે મેળવી શકી? વેલ, એનો જવાબ છે વાર્તા, શ્રદ્ધા અને ઓડિયન્સ પાવરનું એક જબરજસ્ત કોમ્બિનેશન. ચલો, તો સૌથી પહેલાં એ સમજીએ કે આ બધું શરૂ ક્યાંથી થયું. અને એની શરૂઆત થાય છે ફિલ્મની એકદમ હટકે વાર્તાથી. જો આ ફિલ્મને સમજવી હોય તો એમ કહી શકાય કે આ બે અલગ અલગ પ્રકારની ફિલ્મોનું મિશ્રણ છે. એક તરફ છે ટ્રેપ્ડ જેવી સર્વાઇવલ થ્રિલર અને બીજી બાજુ છે OMG જેવી એક આધ્યાત્મિક સફર. કમાલનું કોમ્બિનેશન છે નહીં? ફિલ્મ આપણને મળાવે છે લાલો સાથે. એક સામાન્ય રિક્ષાવાળો, એની જિંદગીમાં બધું જ વેરવિખેર છે. દીકરીના અકસ્માતનો ગમ, દારૂની લત અને ઘરમાં પત્ની સાથે સતત ઝઘડા. ટૂંકમાં એ જીવનના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. અને પછી એક જગ્યાએ ફસાઈ જાય છે. અહીંથી એની આખી જર્ની બદલાઈ જાય છે. પહેલાં એકલતા, પછી ગુસ્સો અને નિરાશા, અને પછી અચાનક એને મળે છે દૈવી માર્ગદર્શન, અને ત્યાંથી શરૂ થાય છે એના બદલાવની, એના પુનર્જન્મની કહાણી. આખી ફિલ્મનો સૌથી ખાસ પોઈન્ટ આ જ છે, એનું આધ્યાત્મિક જોડાણ. ભગવાન કૃષ્ણ અહીં કોઈ મોટા ચમત્કાર નથી કરતા, બલકે બહુ જ સરળ રીતે પ્રેમથી એને રસ્તો બતાવે છે. આ ડાયલોગ એનું પરફેક્ટ ઉદાહરણ છે. તો આવી દમદાર વાર્તા હતી, પણ એણે બોક્સ ઓફિસ પર જે કમાલ કરી એની તો કોઈએ કલ્પના પણ નહોતી કરી. ચાલો જોઈએ એ કેવી રીતે થયું. આ ટાઈમલાઈન જુઓ. પહેલા દિવસે માંડ 15 લાખની કમાણી, 3 અઠવાડિયા પછી પણ 1 કરોડ સુધી નહોતી પહોંચી. ફિલ્મ થિયેટરમાંથી ઉતરી જવાની તૈયારીમાં હતી, અને પછી અચાનક ચોથા અઠવાડિયે કલેક્શનમાં આવ્યો 1800%નો ઉછાળો, અને જોતજોતામાં ફિલ્મ 80 કરોડ પાર કરી ગઈ. 7.5 કરોડ. આ આંકડો છે ફિલ્મના 31મા દિવસના કલેક્શનનો. ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં એક જ દિવસમાં આટલી કમાણી કરનારી આ પહેલી ફિલ્મ બની. આ તો સીધો રેકોર્ડ જ કહેવાય. ફિલ્મની સફળતા એટલી મોટી હતી કે ઇન્ડસ્ટ્રીએ પણ એની નોંધ લીધી. મોટા મલ્ટીપ્લેક્સે ફિલ્મને VPF વેવર આપ્યું. હવે આ એક એવું સન્માન છે જે સામાન્ય રીતે માત્ર શાહરૂખ ખાન કે હોલિવૂડની મોટી ફિલ્મોને જ મળે છે. આનાથી સાબિત થયું કે ઇન્ડસ્ટ્રીને પણ ફિલ્મ પર પૂરો ભરોસો હતો. લાલોને સફળતા માત્ર એક ફિલ્મની સફળતા નથી. એણે પ્રાદેશિક સિનેમા શું કરી શકે છે એની આખી વ્યાખ્યા જ બદલી નાખી છે. ચલો આંકડાઓથી સમજીએ. લાલો પહેલાં સૌથી વધુ કમાણી કરનારી ગુજરાતી ફિલ્મ હતી ચાલ જીવી લઈએ. એનું કલેક્શન હતું લગભગ 40 કરોડ, જ્યારે લાલોએ એનાથી બમણી એટલે કે 80 કરોડથી વધુ કમાણી કરી, અને તે પણ ચાલ જીવી લઈએના બજેટ કરતાં સાવ ઓછા બજેટમાં. આ કોઈ નાનીસૂની વાત નથી. તો આ આખી વાત પરથી શીખવા શું મળે છે? પહેલું, કન્ટેન્ટ ઇઝ કિંગ, મતલબ કે વાર્તામાં દમ હોવો જોઈએ. બીજું, માઉથ પબ્લિસિટી મોટા માર્કેટિંગ બજેટ કરતાં પણ વધુ પાવરફુલ હોઈ શકે છે. અને સૌથી અગત્યનું, શ્રદ્ધા અને પરિવાર જેવી વાર્તાઓ હંમેશા લોકોના દિલને સ્પર્શે છે, પછી ભલે એ કોઈ પણ ભાષામાં હોય. તો આ હતી લાલોની કહાણી. જેમણે આ ફિલ્મ જોઈ છે એ કોમેન્ટમાં જરૂર જણાવે કે એમને કેવી લાગી, અને જો હજુ સુધી નથી જોઈ તો ચોક્કસ જોજો. આ માત્ર એક ફિલ્મ નથી, એક અનુભવ છે. આ વિશ્લેષણ ગમ્યું હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં.